સર, જન્મના દાખલામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. માતા પિતાનું આધાર કાર્ડ ઉમેરવામાં આવ્યું છે. શું હકીકત છે? જન્મની જે કામગીરી થાય છે એ બધી કામગીરી હવેથી કેન્દ્ર સરકારના CRS પોર્ટલમાં કરવામાં આવે છે. આ CRS પોર્ટલમાં જે કામગીરી થાય છે તેમાં CRSના સિક્યુરિટી પર્પઝથી બાળકોના તેમજ એમના માતા અને પિતાના આધાર કાર્ડ પણ એડ કરવામાં આવે છે, એઝ વેલ એઝ એના નંબર પણ દાખલ કરવામાં આવે છે. એટલે આનાથી ભવિષ્યમાં કોઈ પણ ડેટા મિસમેચનો કે ક્યાંય પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય અને બાળકોનું ભવિષ્ય છે એ જન્મને લઈને ક્યાંય અટકશે નહીં. ખાસ કરીને સર, વધારાના દસ્તાવેજ કોઈ સાથે રાખવા પડશે જન્મનું? હા, જે પ્રમાણપત્ર અપડેટ કરવા આવે એ લોકો સાથે બાળકનું તેમજ માતા અને પિતાનું આધાર કાર્ડ સાથે રાખે અને એનાથી બધી સિક્યોર ડેટા થઈ જશે. અને સાથે સાથે એ લોકો ઈમેલ એડ્રેસ પણ લઈને આવે, કારણ કે હવેથી પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે મળે છે. ઈમેલ એડ્રેસ એક વખત રજિસ્ટર થઈ જશે એટલે તમારું ક્યારેય પણ તમારે જોતું હશે તો પોર્ટલમાંથી પણ ડાઉનલોડ થઈ જશે અને આ ડિજિટલ સ્વરૂપ ક્યાંય પણ યુઝ પણ કરી શકશો. ઓકે.